તો વડોદરામાં નગર સેવક પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડી આચરવામાં આવી। શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ ફરાર થયા છે। પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ સામે છેતરપિંડીના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ત્યારે દિલીપ ગોહિલ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જમીન વેચવા મુદ્દે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, જણાવશો જે રીતે જમીન વેચવા મુદ્દે રૂપિયા 21 લાખની છેતરપિંડી કરવામાં આવી છે, શું વિગત, શું છે માહિતી? જફના, જે રીતે નગર સેવક પરાક્રમસિંહ જાડેજા કે જેઓ ભાજપના ખૂબ જ નેતા છે, ખૂબ જ પીઢ નેતા છે અને તેમની જમીન લેવાની હતી સુખલીપુરા ગામે અને તે મામલે દિલીપસિંહ ગોહિલ કે જેઓ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છે તેમણે પોતાના કાકાની જમીન હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ પરાક્રમસિંહના દીકરાના લગ્ન હોવાથી તેમણે આ દસ્તાવેજ દિલીપસિંહે બનાવ્યો હતો, પરંતુ બોગસ સહી કરાવીને બોગસ માણસ તેમણે ઉભો કર્યો હતો। પરાક્રમસિંહ જાડેજાના ધ્યાને આ વાત આવી હતી, જેને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જોકે 21 લાખ નો ચૂનો તેમને ચોપડ્યો છે પરાક્રમસિંહ જાડેજાને। ત્યારબાદ તેઓ પોતાના પરિવાર સહિત ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસે હાલ 2 ટીમો બનાવી છે, પરંતુ હજી સુધી દિલીપસિંહ ગોહિલનું લોકેશન નથી મળી આવ્યું અને તેમની અને કમલેશ દેત્રોજાની પણ હાલ શોધખોળ ચાલી રહી છે। જી, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।